નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વલસાડ જિલ્લાના વકીલો પણ ઉત્સાહમાં 22મી તારીખે કોર્ટના કામકાજથી અળગા રહેવાનો નિર્ણય। યુવતીની અર્ધસળગેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર। नेशनल हाईवे पर 4 वाहनों वच्चे सर्जायो अकस्मात। अड़सठ वर्षीय महिला पर अचानक दौड़ी आवेला कदावर जंगली भूंडे कर्यो हुमलो। હવે સમાચાર વિગતવાર જોઈએ। અયોધ્યામાં ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ વલસાડ જિલ્લામાં ઉત્સાહનો માહોલ। વલસાડ જિલ્લાના વકીલો પર ઉત્સાહમાં 22મી તારીખે કોર્ટના કામકાજથી અળગા રહેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। વલસાડ જિલ્લા વકીલોની બેઠકમાં 22 તારીખે કોર્ટના કામકાજથી અળગા રહેવા ઠરાવ કર્યો છે। 22મી તારીખે વલસાડ જિલ્લાના વકીલો પણ ધાર્મિક કાર્યક્રમોનો ભાગ લેશે। પૈસા લેવા જાઉં છું કહી નીકળેલી યુવતીની અર્ધસળગેલી હાલતમાં લાશ મળી। પાડીના લખમાપોરની યુવતીની લાશ વલસાડ તાલુકાના વેલવાચ ગામે પાણીની ટાંકી પાસે રહસ્યમય સંજોગોમાં મળી આવતા ચકચાર। વલસાડ તાલુકાના વેલવાચ ગામે પાણીની ટંકી નજીક કોઈ યુવતીની અર્ધબળેલી હાલતમાં લાશ પડી હોવાની જાણકારી સ્થાનિકોએ વહેલી સવારે સરપંચ અને તે બાદ પોલીસને થતા વલસાડ રોડ પોલીસ સ્થળ પર પહોંચી હતી। અર્ધબળેલી હાલતમાં લાશને જોતા તેની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વર્તાઈ રહી છે। જો કે સમગ્ર બાબતે પોલીસે યુવતી કોણ છે એ અંગે તપાસ કરતા આ યુવતી હસુમતી મહેશ પટેલ ઉંમર વર્ષ 35 પાડી તાલુકાના લખમાપોર ગામે રહેતી હતી, જે લગ્ન બાદ છૂટાછેડા પણ થયા હોય 2 સંતાનોની માતા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। જે રાત્રિ દરમિયાન પોતાના ઘરેથી પૈસા લેવા જાઉં છું કહીને ગયા બાદ ઘરે પરત ન થતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી, જો કે તેની બહાર મળી નથી। આજે અચાનક તેની લાશ વેલવાચ પાસે પાણીની ટાંકી નજીક મળી આવતા તેના મોત અંગે રહસ્ય ઘેરાયું છે। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો नेशनल हाईवे पर 4 वाहनों वच्चे सर्जायो अकस्मात। 68 वर्षीय महिला पर अचानक दौड़ी आवेला कदावर जंगली भूंडे कर्यो हुमलो। में अंडे देने से हमें कोई नहीं रोक सकता। मैं रोक सकता हूँ। तुम्हें पता नहीं हमें एडीज मच्छर जो फैलाते हैं डेंगू और चिकनगुनिया। मास्टर जी ने स्कूल में डेंगू मच्छर से बचने की सारी जानकारी दी है। अच्छा बच्चों, हमें चैलेंज जगह तो जरूर मिलेगी। नहीं मिलेगी, नहीं मिलेगी। यहाँ तो पूरे इंतजाम है। डेंगू की रोकथाम के लिए कूलरों के पानी को हर हफ्ते बदलें। बाल्टी और टंकियों को अच्छी तरह से ढककर रखें। पूरी आस्तीन के कपड़े पहनें। मच्छर भगाने वाली क्रीम, कॉइल और अगरबत्ती का इस्तेमाल करें। डेंगू से लड़े मतलब डेंगू से बचे। अब साकार होगा आपका सपना, एक लग्जूरियस रो हाउस का। दमन और उमरगांव के पास सनराज डेवलपर्स का नया प्रोजेक्ट सुवर्ण भूमि रेसिडेंसी 3 and 4 BHK लग्जूरियस रो हाउस। इसके साथ क्लब हाउस, जिम हॉल, इंडोर गेम्स, चिल्ड्रन पार्क, लैंडस्केप गार्डन और स्विमिंग पूल जैसी सुविधाएं भी उपलब्ध। सुवर्ण भूमि रेसिडेंसी कलाई लेक के पास टाटावाड़ी कलगांव कोस्टल हाईवे फंसा उमरगांव। संपर्क करें 8758222009। વિરામ બાદ આપનું સ્વાગત છે। વલસાડના પારડી મોતીવાડા નજીક ગમખ્વાર અકસ્માત। નેશનલ હાઈવે પર 4 વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત। વલસાડના પારડીના મોતીવાડા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો। અકસ્માત નેશનલ હાઈવે પર 4 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો। બાઇક સવાર સસરા અને પુત્રવધુનું આ અકસ્માતમાં મોત થયું છે અને અન્ય 3 ઈજાગ્રસ્ત થયા છે। पिकअप टेम्पोए एक बाइक અને રિક્ષાને અડફેટે લઈ પાર્ક કરેલી ટ્રકને ટક્કર મારી હતી। આ અકસ્માતનો ભોગ બનેલા સસરા અને 2 પુત્રવધુઓ બાઇક પર હતા સવાર। પાડી પોલીસે ટેમ્પો ચાલકને ઝડપી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે।
મોતિયા હાઈવે ઘટના બની, બહુ દુઃખદ ઘટના બની. આજે જીપ હતી તે પૂર ઝડપે આવી ને બિચારા 3 લોકલ માણસ વાળા મોતિયારના ને બિચારા બાઇક પર જતા હતા. જીપ આપણે લોકો ઉડા નાખ્યા. 2 જણ જગ્યા से એક્સપાયર થઈ ગયા ને 2 સિરિયસ છે. આ જીપ છે તે વાપીથી વલસાડ જ જતી હતી ને પૂર ઝડપે હતો ને અલગ આખા ઉડાવી જ નાખ્યા બિચારા લોકો. સ્થળ પર બહુ દુઃખદ છે. ફેમિલી બી આવ્યા. બહુ દુઃખદ પરિસ્થિતિ છે. 2 જણ જગ્યા પર એક્સપાયર થઈ ગયા અને 2 ઇન્જર્ડ છે. સ્થળ પર બધા લોકલમાં બધા આવી ગયા, લોકલ માણસ ને પોલીસ બી ટાઈમસર આવી ગઈ ને બધા ખસેડ્યા. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો 68 વર્ષીય મહિલા પર અચાનક દોડી આવેલા કદાવર જંગલી ભૂંડે કર્યો હુમલો. अब साकार होगा आपका सपना। एक लग्जूरियस रो हाउस का दमन और उमरगांव के पास सनराज डेवलपर्स का नया प्रोजेक्ट सुवर्ण भूमि रेसिडेंसी 3 and 4 BHK लग्जूरियस रो हाउस। इसके साथ क्लब हाउस, जिम हॉल, इंडोर गेम्स, चिल्ड्रन पार्क, लैंडस्केप गार्डन और स्विमिंग पूल जैसी सुविधाएं भी उपलब्ध। सुवर्ण भूमि रेसिडेंसी कलाई लेक के पास टाटावाड़ी कलगांव कोस्टल हाईवे फंसा उमरगांव। संपर्क करें 8758222009। વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. પારડી તાલુકાના ચિવેલ ગામની ઘટના. ઓટલા પર પરિવાર સાથે ઉભેલી 68 વર્ષીય મહિલા પર અચાનક દોડી આવેલા કદાવર જંગલી ભૂંડે હુમલો કર્યો. ઈજાગ્રસ્ત મહિલાને ધરમપુર સાઈનાથ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ. પારડીના ચિવેલ ગામના હીરાફળિયાના બાલુ વિસલાભાઈ પટેલ તથા તેમના પત્ની પાર્વતીબેન પટેલ, વહુ કોકિલાબેન અને પૌત્ર વિકાસ સાંજે ઘરના ઓટલા પર ઉભા રહી ખેતીના કામની ચર્ચા કરી રહ્યા હતા. ત્યારે અચાનક દોડી આવેલા કદાવર જંગલી ભૂંડે કૂદકો મારી પાછળ ઉભેલી પાર્વતીબેનના જમણા હાથમાં કોણીના ભાગે બચકું ભરી લેતા હુમલામાં તેની નીચે પડી ગઈ હતી. તેણીને માથાના આગળ પાછળના ભાગે ગંભીર ઈજા થતા પરિવારના સભ્યોએ ધરમપુરની શ્રી સાઈનાથ હોસ્પિટલમાં દાખલ કરતા તેણીના સીટી સ્કેન રિપોર્ટમાં મગજમાં હેમરેજ નિદાન સાથે સારવાર ચાલી રહી છે. ડોક્ટર ડીસી પટેલના જણાવ્યા મુજબ મગજના ઓપરેશનની પણ જરૂર પડેથી દર્દીને સુરત મોકલવાની જરૂર પડી શકે એમ છે. ધરમપુરમાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં દીપડા, જંગલી ભૂંડ અને સર્પદંશના અનેક કિસ્સા અવારનવાર બનતા હોય છે, જેમાં ગરીબ ખેતી કરી ગુજરાન ચલાવતા આદિવાસીઓ ભોગ બનતા હોય છે. આજ રોજ અમારી હોસ્પિટલમાં એક દર્દી નામે પાર્વતીબેન બાલુભાઈ પટેલ, ઉંમર 68 વર્ષ, રહેવાસી ચિવલ હીરાફળિયા, તાલુકા પારડી, જિલ્લા વલસાડને એમના
પરિવારજનોએ જણાવ્યા મુજબ એઓ પોતાના પતિ સાથે અને વહુ સાથે ઊંચા ઓટલા પર ઘરે ઊભા હતા અને ખેતીના કામની વાતચીત કરતા હતા. એ દરમિયાન એક જંગલી ભૂંડ બહારથી અચાનક ધસી આવી ઊંચા ઓટલા પર કૂદકો મારી એ પાછળ ઊભેલા હતા છતાં પણ એમની ઉપર હુમલો કરી જમણા હાથમાં ખૂબ જ ઊંડો એમના દાંતથી કરડવાથી ઘા કરી એમનું સંતુલન ગુમાવી દઈ, જેથી સંતુલન ગુમાવવાથી પાર્વતીબેન નીચે પડી જાય છે અને માથામાં પણ ખૂબ ગંભીર ઈજા થતાં અમારી હોસ્પિટલમાં 4:20 બપોર પછી દાખલ કરેલ છે અને હુમલો આશરે 3:45 સમયે થયેલો હોય અમને જણાવેલ. શું સ્થિતિ છે એમની? અત્યારે દર્દી બેભાનમાં છે. એમને પડી જવાથી માથામાં ખૂબ જ મોટું હેમરેજ થયેલું છે અને મોટા ઘા છે. આગળ માથાના આગળના પાસે ભાગે પણ છે અને પાછળના ભાગે પણ છે અને હાથમાં કરડવાથી મોટા ઘા છે. એમને જે જંગલી ભૂંડ છે એટલે જે રેબિસ એન્ટી રેબિસ માટેના વેક્સિન તથા એમનું ઇમ્યુનોગ્લોબ્યુલિન આપવાનું હોય એની સારવાર પણ કરી દીધી છે. અત્યારે દાખલ કરીને અમે સારવાર ચાલુ કરી છે. કદાચ મોટા હેમરેજને લીધે અમે ન્યુરોસર્જનનો પણ સંપર્ક કરી એમના રિપોર્ટની જાણ કરી તો એમણે એમ જણાવેલ છે કે કદાચ એનું ઓપરેશન પણ કરવું પડે. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડ જિલ્લાના વકીલો પણ ઉત્સાહમાં 22મી તારીખે કોર્ટના કામકાજથી અળગા રહેવાનો નિર્ણય. યુવતીની અર્ધ સળગેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર. નેશનલ હાઈવે પર 4 વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત. 68 વર્ષીય મહિલા પર અચાનક દોડી આવેલા કદાવર જંગલી ભૂંડે કર્યો હુમલો. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.